હા. ધક્કો મારી દો, એક કામ કરો. અરે પણ એમાં મારો શું વાંક છે? આ બધો સામાન મને ઉચકાવડાવ્યો છે, પોતે તો કઈ લીધું નથી. જો હજુ કહું છું, હજુ એ ટાઈમ છે, નથી જવું અહીંયા. ચાલો ને જતા રહીએ સીધા મારા ઘરે. શું ચાલો જતા રહીએ? હવે તારા ભાઈના લગ્ન પ્રસંગમાં બધાને સાથે જવાનું હોય, સાથે જઈએ તો જ સારું લાગે. આપણે એકલા એકલા ત્યાં જઈને શું કરશું? હા, ચાલ ચાલ હવે જલ્દી. બાપુજીને બધી વાત કરી દેવું ને, તે બધાનું સાથે સાથે ગોઠવી દેવું. દેવાંગની જે આવ્યા કેમ નહીં? આજે ફોન તો કરી લે. અરે બાપુજી આવતા જ હશે, અને તમને તો ખબર છે ને કે આપણે અહીંયા આ વાહનની અગવડતા કેટલી છે, એના લીધે કઈક અટવાણા હશે, પણ આવી જાય. થોડુંક વહેલું નીકળાય ને. હા, તમારી વાત તો હાચી, પણ હાલ હાલ હાલ. બાપુજી જય શ્રી કૃષ્ણ. સીતારામ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. આ શું? શુભ સવાર એમ, શુભ સવાર એવું કીધું એને. અરે પણ આ ઘરની માન મર્યાદા, આબરૂ, ઇજ્જત, આ ખોરડાની ખાનદાની, આ બધું ભૂલી ગયા છો? બાપુજી ભૂલી ગયા છો એટલે? આ તમારું શહેર નથી. હા, તો અમને ખબર છે કે અમારું શહેર નથી. મેં તો કીધું જ તું દેવાંગને કે આ શહેર નથી, આપણે સીધા જતા રહીએ. પણ એમને એવું હતું ને કે આપણે અહીંયાથી બધા સાથે જઈએ, એટલે અહીંયા આવવું પડ્યું. બાકી મારે તો આવું જ નહોતું. અરે કૂલ ડાઉન બેબી, કૂલ ડાઉન. હું સમજાવું. મને શું કામ કહો છો? તમારા પપ્પાને સમજાવો ને. આવતાની વાત એમને ચાલુ કરી દીધું છે. તો એ ખોટા નથી. હા, તમે અહીંયા આવતા હતા તો તમે કપડાં પણ વ્યવસ્થિત પહેરી શકતા હતા કે નહીં? શું કામ? કોના માટે? હા, મોટા ભાઈ તમારા લોકો માટે. મારી મરજી, મારે જે પહેરવું એ પહેરું. અરે હા, કઈ રીત છે તમારી બોલવાની? અને તું કઈ બોલતો પણ નથી. બાપુજી અહીંયા ઊભા છે અને મનમાં આવે એમ બોલે જાય છે. સાચી વાત છે. તમે કોઈ બોલો. બોલવા દેશો તો બોલું ને. હા, અને જુઓ મોટા ભાઈ, આના કઈ ખોટું નથી કર્યું. હવે ટ્રાવેલિંગમાં બધા તમે જેવા કહો છો એવા કપડા પહેરતા ના ભાવે તો પછી આવા જ પહેરીને આવે ને. શું ખોટે ખોટા જો તમે ભાઈ, પણ આ ટ્રાવેલિંગ આ બધું અમને ન ખબર પડે, પણ આ ગામડાની માન મર્યાદા બધું જાળવવું પડે. આ હવે આને શોભા દે. શું ખોટું છે? ટૂંકા ટૂંકા કપડા ક્યાં પહેર્યા છે? પરફેક્ટ તો પહેર્યા છે, આ બરાબર પહેર્યું છે. હવે ખોટે ખોટા શું બાપુજી તમે પણ? અરે પણ આ ઘરની દીકરી હોય તો બરોબર છે, આ વવારું છે. અચ્છા. આ જીન્સના પેન્ટ ને આ શર્ટ ને આ બધું આ શોભા નો દે. કેમ શોભા ના દે? કેશો તમારી દીકરી પહેરે તો શોભા દે અને વહુ પહેરે તો શોભા ના દે. બાપુજી, ગામની માન મર્યાદા ને આ ઘરની આબરૂ બધી વાત કરો છો ને, તો તમે લોકો ગામડામાં રહો છો તો તમે સાચવો ને. મને છે ને તમારી જેમ આ થોડા જભા પહેરતા નથી આવડતું. દામિની વહુ, જુઓ તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો અને હું બોલો છો તમે બાપુજીને શીખવાડો છો, એમની સામે બોલો છો. આ તો બાપુજીને કહો, મને ના શીખવે. હા, અરે તમે જરાક વિચાર તો કરો કે જે કહે છે હારા માટે કહે છે અને તમે આ વાતને વધારી રહ્યા છો. અને જો આ ઘરમાં રહેવું હોય ને તો આ ઘરની મર્યાદાનું ધ્યાન રાખવું પડશે. આ ઘરમાં રહેવું હોય એટલે તમે ગાડી મૂકશો અમને? કીધું હતું ને તમને કે આપણે નથી આવવું અરે અહીંયા. કઈ પણ નહીં. કોઈ નહીં ગાડી મૂકે. શું કામ ગાડી મૂકે? આ ઘર આપણું જ છે. હવે અહીંયાથી થોડી કઈ આપણે જવાના છે. હા, ઘર તારું જ છે, પણ આ ઘરની માન મર્યાદાનું ધ્યાન રાખીને આ ઘરમાં આવવાનું. બાકી આ ઘરમાં તમારી કઈ જરૂર નથી. નથી જરૂર એટલે ના ના કેવા હું માંગો છો કહીજો ને બાપુજી. આ મોટા ભાઈ તમારી સાથે રહે એટલે મોટા ભાઈ વાલા, અમે શહેરમાં રહીએ એટલે અમે દોયલા. અરે મોટો વાલો નથી, તું મારા માટે એ છે ને એ પણ એ છે. આ જો આ મોટાની વહુ કેટલી માન મર્યાદા ને સાડીમાં છે, ક્યારે એના માથા ઉપર તમે પલ્લુ હેઠો ઉતરતા નથી જોયો. અરે ક્યારેક પૂછો ભાભીને કે આ બંધનમાં રહેવું એમને ગમે છે કે નહીં. દમ ઘૂટતો હશે એમનો પણ બિચારા બોલી ના શકે ને અહીંયા રહેવું હોય તો. શું બોલે છે તું? એમનો કઈ દમ નથી ઘૂંટતો. અરે દમ તો તમારો ઘૂંટે છે. ખબર નહીં કેમ હજી આવ્યા છો ત્યાં તમે આ ઉપાડો માંડ્યો છે. અમે શરૂઆત નથી કરી, તમારા બાપુજીએ કરી છે. એમને સમજાવો ને. દામિની વહુ તમારા સસરા છે. તમે બાકી હતા, તમે બોલી લો. અરે તમે તો પગે પણ નહોતા લાગ્યા અને આવતાની સાથે કહે છે કે ગુડ મોર્નિંગ. લો, હા સંસ્કાર છે એમના. જો બેટા, આ તમારા પપ્પાના ઘરે બધા આ તમારી જેમ રહે છે? આ તાની વવારું બધી આ રીતે કપડાં પહેરે છે? એક મિનિટ. મારા બાપના ઘર ઉપર જવાની તમારે જરૂર નથી. કેમ નથી? મારા ઘરનો વહીવટ હું કરી લઈશ બાપુજી. અરે પણ તમારા ઘરે બધાએ વવારું આ કપડાં પહેરે છે કે નહીં એનો જવાબ આપો મને. એમ તો જો આ સાડી પહેરવાથી જો ઘરની ઇજ્જત સોચવાતી હોય ને તો એક કામ કરો ને, તમે લોકો જબ્બા શું કામ પહેર્યા છે? સાડી પહેરી લો ને, ઇજ્જત બચાવો. દામિની વહુ, શું દામિની?
તું અંદર જા, આપણે પછી વાત કરશું. પૂછી લો, હું અંદર જાઉં તો વાંધો તો નથી ને? બરાબર જ છે, સાચી વાત જ છે દામિનીની. ભલે. હું નહીં છું. આ જો આ તારો ભાઈ આ બૈરીના પલ્લુમાં બંધાઈ ગયો છે. આ બાયરીનો પક્ષ લે છે. અરે જરા શરમ જેવી જાત છે કે નહીં? આ ગામ બચાડે તું આવા કપડાં પહેરાવીને તારી વહુને આમ ટબક ટબક લઈને આવ્યો. આ શું આ કોરડાની ખાનદાની ઉપર બધાય આંગળી નહીં સિંધે? અરે સારી સારી વાતો જ કરતા હતા કે જુઓ આ છે ને આ ગામના મુખીનો દીકરો છે ને એની બબારુને જીન્સ પેન્ટ ને ટી-શર્ટ પહેરાવીને લઈને આવ્યો છે. એટલે બાપુજી આમાં કઈ હલકી નથી થઈ. ખોટે ખોટા વાતો ના કરો ને તમે. ભરમ છે તારો ભરમ. ઠીક છે, તમને ના ગમ્યું ને તો હું પાછી જતી રહું છું. ખુશીથી રહો બધા. ક્યાંય જવાની જરૂર નથી દામિની. હા, તું અહીંયા જ રહીશ. અને હું પણ જોઉં છું કે બાપુજી કેવી રીતે આપણને ના પાડે છે. જુઓ મોટા ભાઈ, બાપુજીને સમજાવવો હોય તો સમજાવી દેજો. અમારે કઈ અહીંયા આખો ભાવ નથી રહેવાનું. એટલે? દાડા છીએ અમે. એટલે તું મારી ઉપરવટ જઈને આ તારી વહુને આવા કપડાં પહેરવા દઈશ? હા, ફેરવા દઈશ. દેવાંગ શું છે? શું ના, બોલે ના. છે તું આ હા અરે જરાક વિચાર તો કર અરે વિચાર કરવાનો બાપુજીને કહો ને. આવા કપડાં પહેરવાની શું જરૂર છે અરે પણ આવા જ પહેરે ત્યાં. હા, બાપુજી એવો તમે રિવાજ હોય ને ચિંતા એમાં નહીં પહેરે. કરો. જો એ તો આ બધી બોલ્યા કરે અને તમે તમારી આ બધી વાત મન ઉપર નહીં લેતા. બાયડીનો ગુલામ છે. અરે જુઓ બાપુજી હવે તમારું કરો ને તોય ઠીક છે. બસ તાને તું ચૂપ કર. શેનો ચૂપ થાવ? હા, શેનો ચૂપ થાવ? અહીંયા તમે તારા બાપુજીની સામે બોલે છે. જીભા જોડી કરતા પહેલા વિચાર તો કર. આદિ લઈ જાય એને. મારે ક્યાંય મારી વાત ચાલે. સાંભળો મોટા ભાઈ, મારો પહેલા સાંભળો તો ખરા. જુઓ, છોકરાઓ છે, શાંતિથી વાત પતાવાય ને. છોડો. દામિની, હું આદરી છે ત્યાં બધી આવતા વેત વર્તાણી. વર્તાણી એટલે કેવા શું માંગો છો? અને પહેલી વાત, હું છે ને તમારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી. એટલે મને ના બોલાવો ને તો વધારે સારું. ન બોલાવી તો ક્યાં જાય? હાથે કરીને મોઢામાં આંગળા ન ખાવસ તું, ઓખવા ઉપર મજબૂર કરસ. તો નહીં ઓખવાનું ને. અને આ તમારી લાજ પડી ગઈ છે. એક કામ કરો, માથે છે ને ઢાંકી લો પેલા, નહીં તો કોઈ જોઈ જશે તમને. હા, ખબર છે મને, પણ લાજ છે ને હાવ હારાણી ને મોટાની કાઢવાની હોય, આપણાથી ઝીણકાવની નહીં. અને એમાંય તું તો મર્યાદા ભૂલી જ ગઈ છો. તારી તો લાઈ જાય કેમ કાઢવી? આ એક વાત મને નથી સમજાતી કે મોટાની જ લાજ કાઢવાની હોય. હું તો માનું છું કે કોઈ પુરુષ સામે ઊભા હોય ને તો એ ગમે તે હોય, નાનો હોય કે મોટો હોય, એની લાજ કાઢી જ લેવાય. હા, હવે કાઢીશ. મને કોઈ વાંધો નથી. કદાચ હું કોકને માન આપી શકું ને તો માન આપવામાં મને કોઈ વાંધો નથી. અને આ બાપુજી બાર એટલું બધું બોલતા હતા, માન મર્યાદા ઇજ્જત. આ જોવો ને, તમારા કરતા તો વધારે સારા કપડાં પહેર્યા છે. તમારા તો હાથ પણ ખુલ્લા છે. અને લુક એટ મી, મારું તો પેટ પણ નથી દેખાતું, જેમાં તમારા બ્લાઉઝમાં દેખાય છે. જો દામિની, બધાની પોતાની વિચારધારણા અલગ અલગ હોય છે. દેહના માણસ છે, કદાચ ઈ તમારી વાતને ન સમજી શકે તો તને વાંધો શું છે? તો એવી આશા શું કામ રાખો છો કે અમે શહેરમાં રહીને તમારી વાતને સમજીએ? અમે એવું નથી કહેતા કે તું તારા મનપસંદ લુગડા ન પહેર, પણ અહીંયા 5 દી આવી હોય તો 5 દી તો મર્યાદા જાળવી શકે ને તું. ભૂલ થઈ ગઈ ને મારી કે 5 દિવસ અહીંયા આવી ગઈ. મારે તો આવું પણ નહોતું, પણ આ દેવાંગના લીધે આવું પડ્યું. એમને મને કહ્યું કે આપણે છે ને પહેલા આપણા ઘરે જઈશું, ત્યાંથી તારા ભાઈના લગ્નમાં જઈશું ને તો સારું લાગશે. તો ભલે ને આવ્યા, તમારું જ ઘર છે, તમને અહીંયાથી કોઈ કાઢી નહીં મૂકે. જોયું ને મેં આવતાની વેત કેવું અમારું સ્વાગત કર્યું, બધું જ જોયું. અમને એમ હતું કે અમે શહેરમાં જતા રહ્યા છે ને તો તમે પણ અહીંયા થોડું બદલાયા હશો, તમારી માનસિકતા સુધરી હશે. પણ નહીં, એઝ ઇટ ઇઝ હતા એમના એમ. માની લીધું કે બાપુજી કદાચ તારી મર્યાદા નહીં જાળવી શક્યા હોય તો તું મર્યાદા જાળવ ને. 5-7 દીનો સવાલ છે, પછી તારે ક્યાં અહીંયા રહેવું છે? ગોડ, કેમ બંધ થઈ ગયા? બોલો ને. બાકી હશે ને હજુ લેક્ચર આપવાનું? આ લેક્ચર નથી દામિની, સલાહ આપું છું. એ જેઠાણી તરીકેની મારી ફરજ છે. તમારી સલાહ છે ને તમારી પાસે રાખો, મને ના શીખવો. તમારા કરતા છે ને બધું આગળ છું, ખબર પડે છે મને શું કરવું ને શું નહીં. એટલે મને તમે લોકો નો બતાવો ને 5 દિવસ તો વધારે સારું. મારા ભાઈનો પ્રસંગ સારી રીતે નીકળશે. કાંઈ વાંધો નહીં. હવે હું તને કોઈ સલાહ નહીં આપું, પણ મહેરબાની કરીને જ્યાં સુધી અહીંયા રોકાણ ત્યાં સુધી બાપુજી સામે ન જાતી, અને બોલવાનું તો હાવ બંધ જ રાખજો. શું કામ ના જાઉં? બાપુજીને એટલી બધી લાજ ઇજ્જત આબરૂની પડી હોય ને તો બાપુજી મારી સામે ના આવે. હું તો મન ફાવે એમ ત્યાં જઈશ ને ત્યાં રખડીશ, અને એ પણ મારા મનપસંદ કપડાં પહેરીને. જોઉં છું કોને શું વાંધો છે. જો મને જોવાથી એમની માન મર્યાદા ઇજ્જત જતી હોય તો મને જોવાય જ નહીં, આંખે પાટા બાંધીને રખડાય. સાચી વાત છે. ખબર નથી પડતી ને બાપુજીને. ગામડાના માણા ગાંડા હોય, બુદ્ધિ વગર ના હોય. અડધી ખબર તો અમને પડતી જ નથી. આ શહેરવાળા આવીને શીખવાડો ત્યારે ખબર પડે કે જેને નડતું હોય ને એને આંખે પાટા બાંધવાના હોય. બોલી લીધું.
હવે જાઓ. આ છે ને ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ અમે, તો થોડો આરામ કરવો છે. કે હજુ કાંઈ બાકી રહી ગયું છે? હજુ તો મારા સંસ્કાર વિશે, મારા ઘર વિશે કંઈ બોલવાનું બાકી હશે ને? મારે કાંઈ નથી બોલવું. તારું ઘર, તારા સંસ્કાર જે હોય તને મુબારક, પણ અમારા ઘરે રહે ને ત્યાં સુધી શાંતિ રાખજે. અમારું ઘર, આપણું ઘર. અત્યારથી જ તમે તો વારો તારો કરી નાખ્યો કે મારું ઘર, મારું ઘર. આપણા જેવું તે કઈ રાખ્યું? આપણું ઘર હોત ને તો તે તારી મર્યાદા ભૂલી ન હોત. તો તમે રાખો ને, હું તો ન જાળવી શકું, પણ તમે જાળવો. તમે શું કામ તમારી નાની વહુ સાથે આવી રીતે વાત કરો છો? હા, બાપુજીમાં તો બહુ માન સન્માન છે ને, બહુ છે જ. સંસ્કાર આપ્યા છે એમને ભગવાને, તો પછી એમને તો મારી સાથે સીધી રીતે વાત કરવી જોઈએ ને. અને નાનાથી ભૂલ થઈ જાય, પણ મોટા મોટા શું કામ ભૂલ કરે છે? સંસ્કાર મા બાપ આપે, ભગવાન નહીં. મા બાપના સંસ્કાર માણસની બોલીમાં વર્તાય આવે. માણા હું બોલે છે, કેવી રીતે બોલે છે, દેખાઈ જાય કે એના સંસ્કાર કેવા છે. કેવા શું માંગો છો? બાપુજીની વાત કરી મેં તો. લાગતું નથી કે બાપુજીની વાત કરી હોય. આ કહેવાય છે ને, કहीं પે નિગાહે કहीं પે નિશાના. તું જે સમજ, પણ મહેરબાની જ્યાં સુધી રોકાણ ત્યાં સુધી લપ ન કરતી બસ. હું તો નહીં કરું. ઘરમાં બધાને સમજાવી દેજો કે મારી સાથે લપ ન કરે. જો મને કોઈ કઈ કહેવા આવશે ને તો પછી મારું મોઢું પણ બંધ નહીં રહે. હમ? અરે પણ મોટા ભાઈ, અરે પણ ભાન પડે છે કે નહીં તને? હે, હું કરતો હતો તું? ભાન તો પડે જ છે. આ બાપુજીને સમજવું જોઈએ. હા, વડીલ છે આ ઘરમાં, છતાં પણ જેમ ફાવે એમ બોલવા લાગ્યા હતા. અરે વાહ, હા હંધુ બાપુજીને સમજવાનું. હે, તું શું કરે છે? તને એટલી પણ ભાન નથી પડતી કે શહેરમાંથી તમે અહીંયા આવ્યા છો તો બાપુજીની સામે કેમ અવાય? આ તમે આવ્યા તો ભલે આવ્યા, પણ જરાક છે ને આ હાડી પહેરીને આવ્યા હોત તો હું વાંધો હતો, તો બાપુજીને આ વાતનું ખોટું ન લાગત. હાડી? હવે હાડી એને એની જિંદગીમાં ક્યારેય જોઈ નથી, પહેરે ક્યાંથી? હવે ખોટે ખોટા મોટા ભાઈ જુઓ, આ તમારે બધું આ જે છે ને અહીંયા ગામડાનું, એ બધું ઉપાડીને ઘરમાં કજિયા ના કરો ને. અને બાપુજીને સમજાવો. કેટલા વર્ષોથી હું રહું છું શહેરમાં, હા, તો પછી ત્યાં જેવી રીતે જીવતા હોય એવી જ રીતે અહીંયા આવીએ ને. ખોટે ખોટા દેખાડા કરતા અમને નથી આવડતું. તુંય બદલાઈ ગયો છો. હા, તને જોતાય લાગે છે કે આ શહેરની બોલી બોલવા લાગ્યો છે. અહીંયા રહેતો તો ત્યારે તો હંધુય માનતો હતો, હા, તઈ તને કઈ વાંધો નહોતો. હા, બસ ખબર નહીં કેમ હવે આ નાની વહુએ તને હું પાઠ ભણાવ્યો કે એમની હરવાર બોલી બોલે છે. પાઠ ભણાવવાની વાત ક્યાંથી આવી? મને એ સમજાવો ને. આમ પણ મને લાગે છે કે અહીંયા બાપુજીની સાથે રહી રહીને તમારો મગજ એ બેર મારી ગયો છે. બાપુજી તો હતા, પણ તમે આવી બધી બાબતોમાં માનો છો. જો હજી તું આવ્યો છે અને હા ઘરમાં માથાકૂટ થાય ને એવું હું નથી વિચારતો, અને એવું થવું ન જોઈએ. શાંતિથી આવ્યા છો તો આપણે થોડા દિવસ હરવાર શાંતિથી રહીએ ને, એટલા માટે હું તને કહું છું કે થોડુંક તું પણ કહી શકે છે. હા, જે રીતના દામિની બહુ બાપુજી સામું બોલતા હતા તો તારે એમને રોકવા જોઈએ. અટાણ લગીન કોઈ દિવસ બાપુજી સામે કોઈ બોલ્યું નથી, અને હા નાની બહુ આવી રીતના કેમ બોલે? તો પણ તમારે બાપુજીને રોકવા જોઈએ ને મોટા ભાઈ. આ તમે કેમ નો રોક્યા બાપુજીને? મને ખેઈને અહીંયા લઈને વી આવ્યા. હા, બાપુજીને હા શું કહેવાની કોઈનામાં તાકાત નહીં, એમ કહી દો ને બસ. હા, નબળું ભાળી ગયા છો તે મને સમજાવવા અહીંયા લઈને આવ્યા. બાકી ત્યાં બે શબ્દ કીધા હોત તો કે બાપુજી કઈ ખોટું નથી કરતા, આ અત્યારનો સમાજનો જ આવો છે. હવે અત્યારના સમય પ્રમાણે છોકરા આવું જ પહેરે. એમાં તો ન જાણે આખા ઘર વૈસે હા એટલું બધું બોલી ગયા. હવે તમને શું લાગે આ ભાભીને એટલું કીધું હોત તો તમે સહન કરી લેત? એમ સહન કરી જ લે, અને તારી ભાભી સહન કરે જ છે. કોઈ દિવસ કોઈ કઈ સામું નથી બોલ્યા. અને બાપુજીને હું કહેવા જાઉં? અરે મારે એમને કહેવાનું ના હોય, એ બે શબ્દ કે નહીં મારે સાંભળવાના હોય. તમારાથી હવે સંભળાતા જ નથી કઈ શબ્દો. અને સહન શક્તિ નામની કઈક વસ્તુ હોય છે, જરાક સહન કરતા શીખો. વડીલ જે આ ઘરના. ખોટે ખોટી વાતમાં સહન કરતા અમને નથી આવડતું, અને અમારે છે ને આવું ખોટું કઈ છે ને એક્સેપ્ટ નથી કરવું. જો તમે લોકોએ કર્યું છે, અમે જોઈ રહ્યા છીએ. તમે કર્યા કરો તમારે જે કરવું હોય, અમને અમારી રીતે કરવા દો. હા, અમે અહીંયા કેટલા દિવસ આવ્યા છીએ, જ્યાં સુધી મારા સાસરિયામાં પ્રસંગ ના પતે ને ત્યાં સુધી પતશે એટલે જતા રહીશું ભાઈ. નહીં નડીએ તમને લોકોને. એવી વાત નથી, અને હું તને આ ખોટું લાગે એટલા માટે નથી સમજાવતો. હું તારા હારા માટે કહું છું. આપણે ઘરમાં શાંતિથી રહીએ, કોઈને કઈ ખોટું ન લાગે એવું વર્તન કરીએ તો હું વાંધો છે. અને બાપુજી પાસે છે ને માફી માંગી લેજે. કોઈની માફી નથી માંગવાનું. મેં કઈ ખોટું કર્યું નથી તો હું મારા માટે હું તને કહું છું ને, તું કહેતો હોય તો હાથ જોડું, એકવાર કહી દેજે ને હું થઈ ગયું એમાં. હાલો કહી દઉં છું.
ખોટે ખોટા પણ તમે હાલો હાલો. હા મુખી બાપા શાંત કેમ છો તમે? તારું કામ કરને જે કરતો હોય તે મૂંગો મૂંગો. મેં ઓલું તમને મારું મકાનનું કીધું હતું ગ્રાન્ટ પાસ કરવાનું, તેનું શું થયું? મંત્રીની વાત કરી કે નહીં? હવે તારી ગ્રાન્ટ પાસ થવી હોય તો થાય ને, નો થાય તો જાય તેલ લેવા. મેં તને કહ્યું ને મૂંગા મૂંગા તું મારા પગ દાબ. હવે એક પણ સવાલ કર્યો છે ને તો એક જ કાન ફળાની પડી જશે. એક છેલ્લો પૂછી લઉં. મગજ છે તારે મગજ? જા. આ શું માંડ્યું છે તમે? આ છોકરાઓ આવ્યા ત્યાં તો તમે ઉપાડો લઈ લીધો. તો શું કરું? પૂજા કરું એની? અરે પૂજા નથી કરવાની તમારે. છોકરાઓ છે, શહેરમાંથી આયા છે, હંધુય સમજે છે. અને હવે આપણો દેવાંગ કઈ નાનો નત, હા ભણી ગયો છે. અને તમને તો ખબર છે કે એ શહેરમાંથી આવે છે એટલે શહેરની હવા લાગી ગઈ છે એને. તો પછી હું કામ તમે આ હંધુય કરો છો? અરે પણ ત્યાં જોયું ને, આ દીકરો ને વહુ આ બંને મારી સામે બોલતા હતા. હવે તું એને કહી દેજે આ બધું આ ઘરમાં નહીં ચાલે. માન્યું કે હંધાય ખોટા છે, પણ આપણે વડીલ છીએ, આપણે તો થોડું ધીરજ રાખવી પડે કે ન રાખવી પડે? અરે ધીરજ તો રાખવી પડે, પણ એને પણ સમજવું જોઈએ ને. આ શહેરમાં તો જેમ રહે તેમ, હવે એને જેવા કપડાં પહેરો હોય તેવા પહેરે, પણ આ કમસે કમ આપણા ગામમાં આવે છે ત્યારે તો સાડી પહેરાય કે નહીં? હંધી વાત હાસી. જો મને નથી ગમ્યું કે દેવાંગ અને બહુ તમારી સામે બોલ્યા. હા મીરા વહુ અને આદિ ક્યારેય તમારી સામે નથી બોલ્યા. સામે બોલવાનું તો જવા દો, હું શું જોઈને વાત એ નથી કરતા છોકરાઓ, પણ અટાણ 5 દી માટે આવ્યા હોય અને ખોટી મગજમારી કરવી ને એ યોગ્ય નથી. આ લોકો વાતો કરશે આપણી. અને ઓલું શેડાળું, હવે કાલ હવારે એને જે આપણે સડ્ડી પહેરતું હતું, આજે તો વહુના પડખામાં ગરી ગયું. હંધી વાત હાસી. વહુની પડખે બોલે પાછો, વહુની બાજુ. સાંભળ્યું મેં, હંધુય સાંભળ્યું. અરે પણ એ કઈ શહેરમાં થોડો જન્મો છે? જન્મો તો અહીંયા જ હતો ને. અરે હજુ એ ગયો એને 5 વર્ષ થયા છે. હવે 5 વર્ષમાં આટલો બદલાઈ ગયો? કહેવાય છે ને, બહુ ગુસ્સો આવે છે એના ઉપર. પણ તમને ખબર છે ને, કહેવાય છે ને કે આ શહેરની હવા લાગે ને પછી માણા નથી રહેતો. આપણા છોકરાને શહેરની હવા લાગી ગઈ છે. આ જુઓ ને, જે છોકરો કદી આપણી સામે નહોતો બોલતો કે આજે સામે બોલવા માંડ્યો. અને વહુની તો હું વાત કરવી, જ્યારે આપણો દીકરો આપણી સામે બોલે ને તો વહુને કંઈ ના કહેવાય. અને તમે એ ન ભૂલતા, તમે આ ગામના મુખી છો. આપણા ઘરમાં કાંઈક બબાલ થાય ને તો હંધાય આખા ગામને ખબર પડશે. એટલે જે કરો ને એ નિરાતે અને શાંત મન રાખીને કરજો. હા એ વાતનું તો દુઃખ છે કે આ ગામનો મુખી છું. હવે આ ગામનો મુખીના ઘરે જો એની વવારું આ રીતના કપડાં પહેરીને ફરે, અરે કાલ સવારે ગામ કેવી વાતો કરશે? ગામની તો નથી ખબર મને, પણ અટાણ તો મને આપણા ઘરમાં ઝેરધાણ એવા લાગે છે કે મહાભારત ને રામાયણ રચાઈ રહી છે. હા વહુ છે કે માનવા તૈયાર નથી. મીરા વહુએ બહુ સમજાવી, કીધું કે બા બાપુજીની સામે ન બોલાય, પણ એ સમજવા તો તૈયાર હોવી જોઈએ ને. એ એની જ મનમાની કરતી હતી. આમાં આપણે કરી હું હકીએ? જો આ તું એને સમજાવી દેજે અને એને કહી દેજે કે તમારે આ ઘરમાં આવવું હોય 2-4 દી નહીં, 5 દી નહીં, અઠવાડિયું રોકાવ, પણ આ ઘરની માન મર્યાદા અને આબરૂને જાળવવી પડશે. આ ખોરડાની ખાનદાનીને હંમેશા બરકરાર રાખવી પડશે. અને નહીતર આ ઘરમાં બીજી વાર પગ ન મૂકે, કહી દેજે એને. એ હા સમજાઈ દે, પણ તમે છે ને આમ ગુસ્સો ન કરતા. આમે તમારી તબિયત બગડે છે ગુસ્સો કરવાથી. અને એમાંય પાછા તમે કેટલા જોરથી બરાડા પાડતા હતા. 5 દીની વાત છે, હંધુય સારું થઈ જાય. સાંભળો, હું કહું છું
તમારા માટે ચા બનાવું? નથી પીવી ચા મારે. અને હા, આ વહુને કહી દેજે એના બાપાને ત્યાં હું પ્રસંગમાં નથી આવવાનો. કેવી વાત કરો છો? એ હંધુય પછી જોયું જાહે. હટાણે કોઈ મગજમારી નથી કરવી. હા મનીષભાઈ, શું? અરે ના ના, એવું નથી. ગામડે આવ્યો છું. શાળા સાહેબના લગ્ન છે, પછી શું કરીએ. હા હા, બસ 10-12 દિવસ જેવું થશે હવે. ના ના, મોકલાવું છું, તમને મોકલાવી દઉં. ચાલો, હા હા, જોઈ લો. ચાલો, ડન. PDF. શું કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાવ, યુ લુકિંગ સો નાઇસ બેબી. થેન્ક યુ. કાઈ નહીં, આ જો ને મનીષભાઈને PDF હું વાત મોકલવાની. કરું છું ને. ફોનમાં જ રહેશો તમે? PDF મોકલવાની બાકી છે યાર, મોકલાવી તો દઉં. કઈ પીડીએફ? અચ્છા, મેડમ બહુ રોમેન્ટિક મૂડમાં છે હે ને? હા, તો ફોન તો નહીં મળે. ફોન આપી દે ને, મારે કામ છે. ચાલ નહીં આપું. પછી ને, પેલા મારું કામ પતાવી લઉં હા, પછી. દામિની, અરે શું નહીં આપું દામિની? અરે કીધું ને નહીં આપું. શું નહીં આપું દામિની? જો, ડોક્યુમેન્ટ લાવ, લાવ, મોકલતા તમારે જોવું તો અરે પડે પણ ને. મોકલ દામિની. બાપુજી, હું કહેતો હતો કે હવે તો છોકરાઓ કહેવાય, અને આમે આપણા ગામમાં જુઓ ને, આ શહેરમાંથી જે પણ આવે ને એ થોડા દી તો આ શહેરનો રંગ ભૂલતા જ નથી. એટલે હું તમને હા ભાઈ, હવે તું મને નો શીખવાડ. હું અને આમ પણ આદિ, આ વડીલો જે કહેતા હોય ને એ બરાબર જ હોય. અને જેણે જેણે વડીલોનું કહેવું નથી માન્યું ને એ આગળ જતા હંમેશા પસ્તાય. અંધી વાત હાચી તમારી, હું ના ક્યાં પાડું છું. હું તો ફક્ત એટલું કહું છું કે બાપુજી હવે ઈ થોડા દિવસ આવ્યા છે, અને આમે હા દેવાંગના હાહરાનો એનો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે લગ્નમાં વહેલા હાર આવજો. બસ એ જે હોય તે, પણ આ બધું મારા ઘરમાં નહીં ચાલે. અરે બાપુજી જુઓ, દામિની, જો, દામિની. ના ના ના, જો દામિની, તું આ શું? શું બોલે? બાપુજી જો, આ શાંત લાજ થાવ. શરમ બધું નેવે મૂકી દીધું છે કે શું? હું હવે તમે શેની માફી માંગો છો? માફી માંગવાની કોઈ જરૂર નથી. અરે માની લીધું કે આપણે લોકો મસ્તી કરતા હતા, આપણું ધ્યાન નહોતું. પણ આ લોકોનું તો ધ્યાન હતું ને. જોઈને ચાલવું જોઈએ ને. દામિની છોડ ને. કેવી વાત કરો છો? આ ઘરમાં મસ્તી કરવાની હોય જરાક વિચાર કરો. તો ગામના ચોરાહે જઈને મસ્તી કરીશું. બસ. અરે આ બે માણસો ખબર છે અમને હંતાઈને. આ શહેર ન તમારું કે તમને મનમાં આવે એમ અહીંયા દોડ્યા કરો. મોટા ભાઈ, નાની અમથી વાતને તમે ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા? નાની અમથી વાત છે, જરાક વિચાર કર. જો દેવાંગ, હવે તમે લોકો ક્યારે જઈ રહ્યા છો? ક્યારે જઈ રહ્યા છો? મતલબ બાપુજી, તમે તો જાણો છો ને હા. કે મારા શાળાના લગ્ન માટે થઈને અહીંયા આવ્યા છીએ. તો લગ્ન ના પતે ત્યાં સુધી કેવી રીતે જઈ શકીએ? હા ઉપર. હા બાપુજી, તમે જાઓ અહીંયાથી. જો દામિની, હું ઠીક છે, હવે આ તારા સસરાના ઘરે પ્રસંગ છે તો તમારે લોકોને જવું હોય તો જઈ શકો છો. હું નથી આવવાનો. બાપુજી, અરે બાપુજી, આ કેવી? અરે મોટા ભાઈ, સમજાવો ને બાપુજીને. હાથે વળે કેવી વાત થઈ? લગ્ન પ્રસંગમાં આવવાની ના પાડે છે. હા, હું કહું હવે? આ તે ના જોયું? અરે લગ્ન પ્રસંગમાં બાપુજી નહીં આવે તો પછી? અરે તમે લોકો આવ્યા ત્યારથી ભૂલ ઉપર ભૂલ કર્યા જાવ છો, અને બાપુજી હંધી ભૂલ ક્યાંથી માફ કરે? હજી માન એમને મનાવી રહ્યો છું ત્યાં તમે નવી ભૂલ કરીને બેહો છો. મને તો એ નથી સમજાતું કે તમે આ ધારી જ લીધું છે કે બાપુજી અરે ગમે તેમ કરીને ઝઘડો કરવો જ છે. ના ના મોટા ભાઈ, એવી કોઈ વાત નથી. હા તો વિચાર કરીને, આ દામિની બહુ જરાક પણ બોલવામાં સભ્યતા રાખે છે નહીં?
મનમાં આવે એમ બોલે જાય છે. એમનાથી ભૂલમાં ભટકાવાઈ ગયું તો માફી માંગી શકતા હતા ને? પણ માગી નહીં. આપણી તો ભૂલ જ નથી. કોઈ દી કઈ ભૂલ તો સ્વીકારતા નથી. અને તું આ જે થયું ને એ હંધુય સારું નથી થયું. જરાક વિચાર કર. મોટા ભાઈ મેં કાંઈ નથી કર્યું. માનું છું કે ભૂલ થઈ છે અમારાથી, તો મેં માફી તો માંગીને. શું કર્યું બાપુજીએ? અરે બા- એની સજા તો મને આપીને. સજા હવે બનાવશું કેમ એ મને ખબર નથી. ને બાપુજી એકવાર કહી દીધું ને એટલે હવે એ નહીં માને. તને કહી દઉં છું. હવે તો મને ન સમજાતું કે હા નાના બહુના ત્યાં પિયરમાં પ્રસંગ છે અને ખબર નહીં શું થાય. હું થાય નહીં મોટા ભાઈ. ગમે એમ થાય તમારે બાપુજીને મનાવવાના છે. અને વાત રહી દામિનીની, તો એને સંભાળવાની જવાબદારી મારી. હું એને સંભાળવાની? વાત કરું છું ને અત્યારમાં હું એને વાત કરું છું, એને મનાવું છું. તમે પ્લીઝ બાપુજીને મનાવો ને. તું જરાક વિચાર કર. બાપુજીને તો આ દામિની બહુ જે લુગડા પહેરે છે ને એ નથી ગમતા. અને ઉપરથી હા તમે લોકો જેવી રીતે એમ સામે બોલો છો, એમને ઉતારી પાડો છો, તમે એમની નજરમાંથી ઉતરી ગયા છો. ખબર નહીં હવે તો બાપુજી આ પ્રસંગમાં નહીં જ આવે. ના 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 મોટા ભાઈ, આવું ના બોલ. જો મને ખબર છે કે બાપુજીનો સ્વભાવ આકરો છે અને અમે દામિની તે આખા બોલી છે, પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને મોટા ભાઈ. હવે એને તમે કે હું રોકી નથી શકવાના કે નહીં ભૂલ સુધારી શકી, તો અરે જરાક પછી વિચાર કર. બાપુજીનો હાથ જો એમના ઉપર પડી ગયો હોત તો હું થાત. બીક તો મને એ જ હતી કે આવું કઈ ન થાય તો સારું. પણ જો મોટા ભાઈ, હા તમે બાને વાત કરો ને, બા બાપુજીને મનાવી લે. બાની વાત બાપુજી નહીં ટાળે. સારું હું વાત કરું છું. હા, અને બને ત્યાં સુધી બધાને જવાનું થાય એવું જ તે કંઈક ગોઠવાવશું. મને શરમ આવે છે આ વાત સાંભળીને કે દામિની બાપુજી હારે ભટકાણી. વહુ છે કે સોડી જ ખબર નથી પડતી. એ તો વાત છે. હા બાપુજી તો હાથ ઉપાડવાના હતા એમના ઉપર. હા તો ખબર નહીં કેમ બાપુજીએ છે ને એનો હાથ પાછો લઈ લીધો. બાકી ન થવાની થાત. પણ હું એમ કહું છું કે આ ગામડે આવીને દેહમાં આવીને આવું બધું કરવાની શું જરૂર છે? આ કાંઈ એનું શેર નથી કે ગમે એમ નાના છોકરાની જેમ કૂદકા મારતી ફરે. એ હંધી વાત તો મેલ બાપુજીએ આ કહી દીધું છે કે એ આ પ્રસંગમાં નહીં આવે. એ તો ખોટું કહેવાય ને. હવે વેલાને હું જવાબ દેવાના? તરત આખું ગામ વાતું કરશે કે આખું ઘર આવ્યું ને હારો ન આવ્યો. જો તમે બાપુજીને સમજાવો. બાપુજી હવે નહીં માને કોઈની વાત. હું તરત બાપુજી પાસે ગયો હતો. બાપુજીને મેં ખાલી વાત કરવાનું કીધું, પાસે બેઠો ત્યાં જ કહી દીધું મારે તારી કોઈ વાત ન સાંભળવી અને હવે મને કોઈ નાની વહુ વિશે કાંઈ વાત નહીં કરો. મારા માટે તું એક જ છો અને મોટી વહુ. બાકી ઘરમાં જો કહે છે કે આ દેવાંગ મારો દીકરો જ નથી. એવું ન કહેવાય ને. હું માનું છું કે એ બે માણાની ભૂલ છે. હું એનો સાથ નથી દેતી, પણ એ શહેરમાં રહે છે. એનું જીવન આપણા કરતા અલગ હોય. આપણે દામિનીને સમજાવશું તો એ સમજી જાય. હું વાત કરું. તને લાગે છે ઈ સમજે? હા તો આ સીધી આવ્યા અને બાપુજીને નહોતું ગમ્યું તો હાડી ન પહેરવા લાગે? એવું તો એમણે કર્યું નહીં. જરાક વિચાર કર. બાપુજીને તો એ જ નથી ગમ્યું કે મારી માન મર્યાદા નથી રાખતા, મારી સામે બોલી લે છે. અને આટલું થયું ને તોય દામિની વહુ તો બાપુજીનો વાંક કાઢતા હતા કે તમને તો આંખો આપી છે ને, તમારે ધ્યાન રખાય ને. ભટકાણા ઈ અને નામ બાપુજીનું ચડાવ્યું. હું કહું છું, હું એકવાર દેવાંગભાઈ વાત કરું, એને સમજાવું. જો વાત કર્યા વગર નિવારણ નહીં આવે. આજ નહીં તો કાલ આપણે સમજવું તો પડશે જ ને. અને બાપુજી પ્રસંગમાં નહીં આવે ને તો ગામમાં થૂથું થાય આપણી. હું હંધુય જાણું છું અને મને હંધી ખબર છે કે બાપુજીને ગમે એમ કરીને આ પ્રસંગમાં તો લઈ જ જવા જોઈએ. કારણ કે મને ખબર છે કે આ વેવાય વેલાના ગામમાં વાતું થાય કે આ હુકામ નહીં આવ્યા હોય અને વાત વધે એ પહેલા જ આપણે કંઈક કરવું જોઈએ. પણ આ દામિની ખરી છે. સમજતી નથી કે આ 5 દી રહેવું છે. એક 5 દી નો હાચવી શકે. ક્યાં જિંદગી આપણી હારે કાઢવાની હતી? આવી તેદુની ઉપાડો લઈને ઉઠી છે. હર એક વાતમાં એને બાંધવા જોવે. ખાવાની વાત લઈ લ્યો કે કપડાં પહેરવાની વાત લઈ લ્યો. સમજતી નથી કે હાર વેલ છે, આ માવતર નથી. થોડા દાડા પહેલા તને ખબર છે ને કહેતા હતા કે મને આવું ખાવાનું ન ભાવે, ખાવા ઉપરથી ઊભા થઈ ગયા ત્યારે બાપુજી બોલવાના જ હતા
પણ મેં એમને રોકી રાખ્યા હતા કે બાપુજી જવા દો. અને બાપુજી કહે છે કે આ હંધી વાત મારે જવા જ દેવાની, મારે કાંઈ બોલવાનું નહીં, કહેવાનું નહીં. તો એ કઈ ખોટા નથી. બાપ છે આપણો, ઈ આપણને સલાહ ન દે તો કોણ દે? અરે ઘરનો મોભી માણસ છે, બે વાત કરતો હોય ને તો હંધાઈના હારા હાટું કરતો હોય. પણ હવે આ બે માણસને કોણ સમજાવે? એના મત તો બસ ઈ બે ઝાંચા. આ પ્રસંગ પતી જાય ને એટલે બંને શહેરમાં વહી જ જવાના છે, અહીંયા નથી રહેવાના. હારું ન્યાજ હારા છે. હું તો હાસું કહું છું, આ બે માણસ જો 2 મહિના આપણા ઘરમાં રહીને તો ઘરને વેર વિખેર કરે એવા છે. ઈ માયલી બુદ્ધિ છે બેયની. તો હું આ જરાય વિચાર નથી કરતા. આ દામિની વહુના પિયરમાં આવું જ હાલતું હોય છે. આવું કાંઈ નથી હાલતું. માં ને મોટી બેન ને ભાભી દાડીઓ કરી કરીને મરી ગયા આખા ગામમાં. આ તો બેન શહેરમાં રહી છે ને તો બેન આખા ગામને દેખાડો કરે છે કે મારા જેવા દુનિયામાં કોઈ નથી. અરે અડધી દુનિયા શહેરમાં રહી છે, પણ આવા માણસ મેં નથી જોયા કોઈ દી. હા, આ બાપુજી દેવાંગને નાથ પાડતા હતા કે શહેરમાં જાવ છો ને મને ગમતું નથી, પણ એટલું જરૂર કહું છું કે આપણી ઘરની માન મર્યાદા અને ખોડાની ઇજ્જત ન જાય ને એનું ધ્યાન રાખજો. પણ આ લોકો શહેરમાં જઈને ઈ ભૂલી ગયા. આ વાલા બાપા 200 વીઘા જમીનનો માલિક છે, એના દીકરાની વહુને જોઈશે સવારે 4 વાગે ઉઠીને વાહિંદા કરે ઢોરના. એને તો રૂપિયાનું અભિમાન નથી, કરોડોપતિ છે. પણ એની વહુ આપણી સામે આવે ને તો સામેથી બોલાવીને રામ રામ કરે. અને એક આપણી બાઈ છે, ભલે ને ઘરમાં ખાવા ખીચડોય ન હોય તો અહીંયા આવીને મોટી મોટી કરશે. હવે તો બાપુજીને મનાવવા ખબર નહીં કોણ મનાવી હતું. હું બાને વાત કરું છું, બાને કહીશ ને તો કદાચ બાપુજીને આ પ્રસંગમાં ભલે આપણે ત્યાં રોકાવું ને. હું તો કહું છું કે હાજરી પૂરીને બાપુજીને કહેવું કે આપણે પાછા વહી આવશું, પણ તમારે એકવાર ત્યાં મોઢું બતાવવા તો આવવું જ પડશે. સારું, હવે હું ઢોરને નીર નાખી દઉં. હા. કયું ને ચાલો મારી સાથે. દામિની, આ શું કહેતા હતા તમારા બાપુજી? હા હા, ક્યારે જવાના છો એમ સાંભળ્યું મેં. હું ત્યાંથી ગઈ ને ત્યારે કહી દેજો એમને કે મને પણ છે ને કે રહેવાનો શોખ નથી. હા તો મજબૂરી છે ને એટલે અહીંયા આવ્યા છીએ, અને એ પણ તમારા કેવા પરથી. કીધું હતું ને કે 2 દિવસ મોડા નીકળે પણ સીધા મારા પપ્પાના ઘરે જઈએ, પણ નહીં, અહીંયા આવવાનો શોખ હતો ને. દામિની એવી વાત નથી. તો કેવી વાત છે? કહ્યું એમને કે આ ઘરમાંથી જતા રહો. પણ પરિસ્થિતિ બેગ એવી- છે ને પેક કરો અત્યારે, મારે નથી રહેવું અહીંયા. શું નથી રહેવું દામિની? અરે ઝઘડો કરીને શું મળવાનું છે? હવે તમારા બાબુજીએ જ કીધું ને કે જાવ અહીંયાથી. બાપુજીએ તો એમ પણ કહ્યું છે કે નથી આવવાના લગ્નમાં. તો શું આપણે ગુસ્સો કરીને જતું રહેવાનું? એક મિનિટ, નથી આવવાના એટલે? ગુસ્સે થઈને ના પાડી કે હવે તારા શાળાના લગ્નમાં અમે લોકો કોઈ નહીં આપે, એટલે તમે લોકો જતા રહેજો અહીંયાથી. મારા ઘરે પ્રસંગમાં આવવાની ના પાડે છે ને તમારા બાપુજી? ના ના, એવું નથી દામિની. વાત એમ એવું છે જ કે છે. તમે જ કહ્યું અત્યારે મને કે તમારા બાપુજી એમ કહ્યું કે એ લોકો પ્રસંગમાં નહીં આવે. એ લોકો વગર છે ને મારો પ્રસંગ અધૂરો નહીં રહી જાય. પણ તમે પણ એક વાત મારી યાદ રાખજો, જો એ લોકો મારા પ્રસંગમાં ના આવ્યા ને તો હું પણ તમારા કોઈ પ્રસંગમાં નહીં આવું. યાદ જ છે ને કેટલા પ્રસંગ બાકી છે હજુ? હા દામિની, હા મને ખ્યાલ છે. જો તું આવી રીતે મને બ્લેકમેલ ના કર. હું ટ્રાય કરું છું ને કે બાપુજીને સમજાવી શકું, એને સમજાવીને લાવી શકું, પણ તું મને સમય તો આપ. અને ખાસ આ બધી બાબતમાં વાંક તો તારો જ હતો ને. ફોન મારો લઈને- છે એનો કેમ ફો- મસ્તી કરતા હતા તો ઇગ્નોર કરી શકે ને. અને એમને તો જોઈને ચલાઈને હું સામે જતી હતી તો સાઈડમાં વયું જવાય. પણ જોઈને તારે દોડાય ને. તું જેવી રીતના દોડતી હતી એ રીતના તારો પણ વાંક તો હતો જ ને. છતાંય મારી ભૂલ નથી. નથી તારી ભૂલ. મેં માફી માંગીને મારી ઉપર મેં બધો જ વાંક લઈ લીધો, પણ છતાંય તું છે ને બાપુજીની સામે જેમ તેમ બોલવા લાગી તો પછી બાપુજી શું કરે બિચારા? બોલવું જ પડે ને, કારણ કે તમારા બાપુજીએ જે કર્યું છે ને એ યોગ્ય નથી. મારા પ્રસંગમાં આવવાની ના પાડી છે ને. હવે હું પણ જોઉં છું કે એ લોકો કેમ નથી આવતા. મારી છે ને ત્યાં બદનામી ન થવી જોઈએ. ત્યાં જાય છે ને એટલે તરત પૂછશે કે તારા સાસુ સસરા ક્યાં છે, તારા જેઠ જેઠાણી ક્યાં છે, તો શું જવાબ આપીશું? ખ્યાલ છે મને બધી વાતનો. એ લોકોને અને તો છે ને આટલો ક્યાંય લઈ પણ ના જાઓ. મજબૂરી છે ને એટલે લઈ જવા પડે છે. આટલો બધો વિચાર કરે છે તું, તો પછી એ બાબતે વિચાર કેમ નથી કરતી કે એ લોકો નહીં આવે તો નહીં સારું લાગે? તને ચિંતા છે એક તરફ, અને એક તરફ એવું કહી રહી છે કે ના આવે તો સારું, હું પણ નહીં આવું. ચિંતા મને નથી, ચિંતા હવે તમારા બાપુજીએ કરવી પડશે. જો કોઈ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. તું છે ને બાપુજીની માફી માંગી લે. હા, જે રીતના આપણે અહીંયા આવ્યા છીએ અને જે રીતના બધું થઈ રહ્યું છે ને એમાં ક્યાંક ને ક્યાંક થોડો ગમતો હોય તે વાંક તો આપણા બંનેનો પણ છે જ ને. હા તો હશે ને, ક્યાં ના પાડું છું, પણ આપણે આવો ફેસલો તો નહોતો લીધો ને. અને એમ પણ
આવો ફેસલો લઈને છે ને તમારા બાપુજી જ પછતાવાના છે. કોઈને મારે પછતાવા નથી દેવા. સીધી એવી વાત છે. મારા ભાઈના ઘરે એક જ પ્રસંગ છે, મારો છેલ્લો પ્રસંગ. કારણ કે હું પણ પરણી ગઈ છું અને મારો ભાઈ પણ. એના લગ્ન થવાના છે. પણ તમારા ઘરે જો કાકા મામા ઘણાના લગ્ન બાકી છે, ઘણા પ્રસંગો બાકી છે, ઘણાના ઘરે છોકરા પણ નથી આપ્યા. ખાસ કરીને તમારા ભાઈના ઘરે છોકરો આવશે અને જો એ ઘરની નાની વહુ જ ત્યાં નહીં હોય, દેરાણી ત્યાં નહીં હોય, તો કેવી વાતો કરશે ને બધા. અને તમારા બાપુજીએ ગમે એમ કરીને આવવું તો પડશે જ. મારે એમને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી. તું કોઈ વાતે સમજતી કેમ નથી દામિની? હા ખોટી વાતને પકડીને ખોટી ખેંચી રહી છે. અરે બાપુજીને સમજાવવાનો પ્રયત્ન મોટા ભાઈ કરી રહ્યા છે. બાપુજી આવશે કે નહીં આવે ફાઇનલ નથી. પણ તું તારા મગજમાં જે બધી વાતો લઈને બેઠી છે ને, એનાથી તો આ વાત વધશે, બગડશે, વાત સારી નહીં થાય. તમારા મોટા ભાઈ છે ને, એ તો એવો પ્રયાસ કરતા હશે કે બાપુજીને કેમ ના પાડવી, કે બાપુજી સાચી વાત છે તમારી, આપણે જવું નથી. બધાને છે ને બહુ સારી રીતે ઓળખું છું. અચ્છા, આ મોટા ભાઈએ જો એવો પ્રયત્ન કરવો હોત ને તો એ દિવસે મને સમજાવત નહીં. અને ખાસ આમાં મોટા ભાઈ અને ભાભીનો શું વાંક છે? એ લોકોએ બિચારાએ શું બગાડ્યું છે આપણને કે તું એને સજા આપવાની વાત કરે છે? એ લોકોનો જ વાંક છે. એ લોકો અહીંયા રહે છે ને બાપુજીને કીધા કરતા હશે કે જો તો નાનકો કેવો છે, નાનકાની વહુ કેવી છે, મૂકીને શહેરમાં જતા રહ્યા, કેવા કપડાં પહેરે છે. બસ આ તારા મતે તું જ સાચી, બીજા બધા અમે ખોટા. હું તને એમ નથી કહેતો કે હા તું જે કરી રહી છે એ બધું ખોટું છે, પણ યોગ્ય પણ નથી ને. આપણી ભૂલ હોય એનો તો સ્વીકાર કરવો જોઈએ કે નહીં? પણ નહીં, તારે તો બસ બાયો સામે બાયો ચડાવવી છે. અરે મારા પપ્પા છે, ઘરના વડીલ છે. આખરે આરતી ઉતારું? પપ્પા ક્યારના મંડાણા છો? તમારે પપ્પાને જેમ સમજાવો એને એમ સમજાવી દેજો. બાકી મારું નામ પણ દામિની છે. અરે જો ખબર છે કે તારું નામ દામિની છે, પણ એનાથી આ બધું કરવાથી શું ફરક પડવાનો છે? શું કરવું મને તો કઈ સમજાતું નથી. તમે આ શું જીદ પકડી છે? ન થાવું વિચાર કાં નથી કરતા? હા, આખા મલકમાંય તમારું નામ ગુંજે છે, અને એમાંય આપણી હગી નાની વહુના ભાઈના લગ્ન હોય અને આપણે ના જઈએ તો કેવું ભૂડું લાગે. જો આ તું છે ને, આ મને સમજાવવાની કોશિશ ન કરતી. મારે ન થવું. હું તમને સમજાવતી નથી, હું તમને હાસી હકીકતની જાણ કરું છું. કેવી વાત કરો છો તમે? હાવ મને સમજાવવાની કોશિશ ન કર. તમને ન સમજાવું તો કોને સમજાવું? આવી તો કઈ જીદ હોતી હશે. શું આપણે નહીં જઈએ ને તો આપણી આબરૂ જાહે. અને આમ પણ આ વહુના ભાઈના ઘરે આપણે લગ્નમાં જશું ને તો ત્યાં પણ વહુ આવા જ કપડાં પહેરીને ફરશે. હવે ત્યાં હું જે એને બે શબ્દ કહી દઈશ ને તો ત્યાં પણ બધાની વચ્ચે મારી આબરૂ કાઢશે. એના કરતા બહેતર છે કે મારે નથી આવવું. તમે નાના છો? હા, 10 ગામ સંભાળો છો એટલી બુદ્ધિ છે, પણ આ નાનકડી વાતમાં તમે કેમ જડ બુદ્ધિના થઈ જાવ છો મને નથી સમજાતું. હા, 10 ગામ સંભાળી શકો છો, આ એક ઘર નથી સંભાળી શકતા. માન્યું કે વહુ આપણી વાતમાં નથી માનતી, પણ આ આપણા વેવાઈના ઘરનો પ્રસંગ છે. જો સામે કોઈ મરદનો ફાડ્યો આવી જાય ને તો એને હું સમજાવી શકું છું, પણ આ બાઈ જાતને મારાથી નથી સમજાવાતી. જો આમ જીદ પકડીને બેઠા રહો ને તો કાંઈ નહીં થાય. જીદ તો છોડવી પડશે તમારે. આમ ને આમ તો કેટલા દી આપણે કાઢવા. ના પાડીને તને કે મારે નથી આવવું એટલે નથી આવવું, અને હું તો એમ કહું છું તું પણ ના જતી. ભલે જતા એ બે જતા હોય તો. કેવી વાત કરો છો તમે? તું પણ ના જતી એટલે હું તમને સમજાવું છું કે આપણે જાવું પડે, અને તમે મને કહેશો કે તું પણ ના જતી? અરે આપણા દીકરાની પત્ની છે, એના ભાઈનો પ્રસંગ છે, અને જો માન્યું કે વહુ આપણા કયામાં નથી, એના મત પ્રમાણે હંધુઈ કરે છે, એના મત પ્રમાણે ચાલે છે, પણ હું કહું છું, હું કહું એમ થાય તો, એટલે કે હું કહું એમ વહુ કપડાં પહેરે, લાજ કાઢે, અને તમે કહો એ હિસાબે રહે તો? એવું કોઈ કાળે નહીં થાય. હવે તું કે ને તારી વહુ સમજી જાય. આટલા દિવસથી આપણે ધુઆ ધોકાવીએ છીએ,
છતાં પણ આપણી વહુ એકની બે નથી થતી. અને હવે આ તારા કહેવાથી હાડી પહેરશે એ લાજગાટ છે. ઈ હાડી પહેરશે ને લાજે કાઢશે. જો તમે મારી વાત માનો ને તો વિશ્વાસ છે મારી પર, મારી વાત પર. ઠીક છે, જો એવું થશે ને તો મને વાંધો નથી, તો હું આવીશ. પાકું ને? પાછા તમે ફરી નહીં જાવ ને? પાકું. મરદની જુબાન છે. તો સાંભળો, મારા મગજમાં છે ને એક વાત ચાલી રહી છે, અને એ વાતથી આપણી વહુ સીધી થાય એનો મને પૂરેપૂરો ભરોસો છે. જુઓ, સમજ્યા તમે? આવીને મારી વાત મગજમાં? શું કરે છે દામિની તું? જોઉં છું એ લોકો આવ્યા કે નહીં. મેં કહ્યું હતું ને તમને કે આ છે ને કોઈ આવશે નહીં. આપણને ખોટું બોલે છે કે અમે આવીશું. મેં વાત કરી છે ને, મને મોટા ભાઈએ કીધું જ હતું એ લોકો આવવાના જ છે. તું ખોટે ખોટી ચિંતા ના કર. તો ક્યાં છે આવવાના છે? તો હવે 2 દિવસની વાર છે મારા ભાઈના લગ્નને, તો હજુ સુધી આવ્યા નહીં. 2 દિવસ પછી જાવું છે હજુ? ના ના, મેં તને કહ્યું છે ને કે ઘરમાં બધા માની ગયા છે, બધા આવશે. તો શું કામ ખોટે ખોટી ક્યારની ઘડીક આમ જાય છે ને આમ જાય છે? મગજ શાંત રાખ ને તારો. હા, તમારું ગામમાં એવું છે ને કે પછી કોઈ બસાઈ નહીં મળે, તો ઉતાવળ રાખવી જોઈએ ને કે મારા ઘરનો પ્રસંગ છે એટલે એ લોકોને ખબર નથી પડતી. બોલાવી લવે લોકોને. આ તૈયાર થતા હશે. બોલાવો. મોટા ભાઈ, બાપુજી, મમ્મી, બધા આવી જશે હમણાં. હા? આ બધું શું છે? હા હા? હા, આ શું વેશ કરીને આવ્યા છો તમે લોકો? બાપુ, ભૂલી ગયા છો કે આ જવાનું છે? લેડીઝે જેન્ટ્સના અને જેન્ટ્સે લેડીઝના કપડાં કેમ પહેર્યા છે? કાંઈ ખોટું થયું? તમે જ તો કહો છો. હા દામિની વહુ, તમે જ ખોટું જ છે. જો બેટા, અમે આ જ કપડામાં આવવાના છીએ તમારા પપ્પાના ઘરે લગ્નમાં. આ કપડાં પહેરીને લગ્નમાં આવશો? આ કેમ નહીં? હા, તમે તમારી રીતે રહી શકો તો અમે પણ અમારી રીતે રહીએ કે ને. અને તેથી દામિની કહેતી હતી કે આખું શરીર ઢાંકેલું હોય ને એને મર્યાદા કહેવાય. પછી આપણે હાડી પહેરી હોય કે જીન્સ પહેરવું હોય તો જો અમે તો મર્યાદા બરાબર જાળવી છે. અને દામિની બહુ તો ત્યાં સુધી બોલી ગયા હતા કે આ તમને બહુ માન મર્યાદા ઢોળાઈ જતી હોય ને તો તમે હાડી પહેરી લ્યો. તો મેન બાપુજીએ પહેરી લીધી. અરે પણ સૌ આવી રીતે નહોતું કહ્યું. મારા ઇજ્જતના કાકરા કરવાનું નહોતું કીધું. વાહ વો બેટા વાહ, આ તમારા બાપના ઘરે ઇજ્જત અને અહીં અમારા ઘરે ઇજ્જત વગરના છીએ બધા. બાપુજી, આવી રીતે તમે ત્યાં આવશો તો બધા શું વિચારશે? અરે મારી મજાક બનાવશે. મજાકની ક્યાં વાત રહી? બધા એમ કહે કે ફેશન વાળા છે, જેવી દામિની ફેશન વાળી છે ને એવા એના હારા વાળા ફેશન વાળા છે. તમે લોકો છે ને કપડાં ચેન્જ કરો. આવી રીતે આવું હોય ને તો મારે ત્યાં નથી જવું અને તમારે કોઈ નથી જવાનું. લે, ના ના, અમે તો આમ જ આવવાના. હા, તમારા ભાઈના લગ્ન છે અને તમે ત્યાં નહીં જાઓ તો કેવું લાગશે? અરે ભાઈ, આપણે જવું તો પડે ને. જાવું જ પડે ને બાપુજી. વેવાય પક્ષ કહેવાય. આપણે ન જઈએ તો ખરાબ દેખાય. જો તું. અને દામિની વહુ, જો તમે જ કહ્યું છે ને કે કપડા પહેરવાથી સંસ્કાર ન દેખાય, સંસ્કાર તો આમ મગજથી વર્તનથી દેખાય. તો પછી આ જો અમે કોઈ પણ કપડા પહેરીને આવે તમારા બાપને ત્યાં. હા, તમે સુધરવા નહોતા માંગતા તો અમારી પાસે બીજો રસ્તો નહોતો. અમને થયું કે અમે સુધરી જઈએ. આ તમને રોજ કે કરવું અને તમારી યારે માથાકૂટ કરવી અને બાપુજી બસારા કેટલું પછી તમારી યારે બોલે. વિચાર કર, તું જ મને કહેતી હતી ને કે તમે તો ફેશન વાળા નો થયા, તમારી માનસિકતા નો સુધરી. આ આટલા વર્ષની અંદર પહેલી વાર બાપુજી આમે આવીશું, એ માથે ઓઢ્યા વગર. હવે આનથી વધારે ફેશન કેટલીક હોય? હા, અને મેં પણ મારા જીવનમાં પહેલી વાર આવા લુગડા પહેર્યા છે. મજા આવે છે, બહુ મજા આવે છે. એની મજા આવે છે. આ ગામના લોકો હું વાતું કરશે? તે અમે એ જ કહેતા હતા કીધું ના કે આ ગામના લોકો હું કહે પણ સમજવા તૈયાર નથી બેમાંથી એક કે. ત્યારે તો તમને આ મસ્તી હુસતી હતી, રમત હુસતી હતી. આ ઘરમાંથી દોડીને ઠેઠ પાદર સુધી જતા તમે લોકો.
ત્યારે તમને વિચાર નહોતો આવ્યો કે ગામના લોકો શું કહે, શું વાતો કરશે? હા, ને ગામના લોકોનું શું છે એ તો વિચારે, એમાં ક્યાં આપણે ચિંતા કરવાની જરૂર છે? ગામના લોકોનું ના વિચારો. આ તમે પેન્ટ ટી શર્ટ પહેરતા હતા, કોઈ વિચાર્યું નહીં ને? તો અમે આવા લુગડા પહેરીશું તો કોઈ નહીં વિચાર કરે. અને તું શહેરમાં રહેશ એટલે જીન્સ ટી શર્ટ પહેરસ, અમે ગામડામાં રહે એટલે આવા ઝબ્બા પહેર્યા, એમાં હું નવાય? તોય તે આદમી માં ને બાયુમાં કાંઈક તો ફેર હોય કે કાંઈ નહીં? ફરક ન હોય. દામિનીસ કહેતી હતી કે અટાણના જમાનામાં આદમી ને બાયુ બધા હરખા છે, તો અમે બધું હરખું કરીને દેખાડ્યું. હા, બરાબર છે. અને અમને કઈ આમાં શરમ નથી આવતી હો. આ અમે હંધાય તમારા જેટલાય કુટુંબ છે ને પરિવાર હંધાને રામ રામ કરશું, નિરાતે બેસું, ચા પાણી પીવું, ફોટાએ પાડશું તમ તારે યાર. ફોટા? હું તો આમ માથે ઓઢીને બેસી જા. ના ના બાપુજી, તમે તો જરાય સારા નથી લાગતા. બીજા બધાની વાત તો અલગ છે, પણ જો અને આમ આવી પણ રીતના દેવાંગ, આ તારા હાહરાને ત્યાં તો બધા ભણેલા ગણેલા છે, એ બધાને તો આવું બધું કઈ માનતા નહીં હોય હે ને? હા, હા, મેં દામિની વહુએ કહ્યું જ છે ને કે મારા પિયરની પડોશર છોડો ને, તમે તમારું કરો ને, તો હવે તમારા પિયરમાં અમે કદાચ આ લુગડા પહેરીને આવીએ કે પછી અમને ફેશન જે ગમે એ કરીને આવે, તમને હું? હાલો હાલો, હવે મોન નહીં. કરવાનું હોય. બસ હવે જો દામિની ગુસ્સો નહીં કર. દામિની, અરે મોડું થાય છે, હાલ. બિચારીને હેરાન કરી નાખીને તમે લોકોએ આવું બધું કરવાની શું જરૂર બસ હતી? બસ રેવા દે, તું તો કઈ ન બોલ તો સારું છે હો. શાંતિ રાખ. હવે શું કરવાનું છે બોલો? લગ્નમાં જવું છે કે નથી જવું? જવાનું કોઈ બાપુજી? આવા કપડામાં નથી જવું, મારે નથી આવવું. જા જા તાર વહુને બનાય, જા ફટાફટ. મારે કઈ મનાવવા નથી જવું. હવે જા ને ભાઈ, બાયડી ઘેલા જા. ત્યાં જઈશ તો એનું ઈ જ માથાકૂટ છે, મને ખબર છે. મારશે અંદર જાય તો? ના ના, એ જ કે છે કે તમારા ભાઈઓ ને તમારા બાપુજી ને બધા મને ભૂંડા લગાડવાનું જ કામ કરે તો છે. આટલા સમયથી ઈ ભૂંડા લગાડે છે, ઈ તને નથી દેખાતું? ભૂંડા નહીં, અમે તો શેરના રીત રિવાજ પ્રમાણે રહેતા હતા અમે ને તમે ગામડાનો રિવાજ કાઢ્યો છે, આ ગામડાના જ લુગડા છે. કહેવા દો તો સારું છે. હવે ખોટે ખોટા એક ને એક વાત લઈને બેઠા છો. અરે મમ્મી, તમે તો સમજો. અરે અમે શું સમજીએ? જા ને, જઈને તારી બાયડીને લઈને આવ ને. આ તો હું હા, બરાબર. બાપુજી બરાબર. જલ્દી બોલો, આ છેડો રહેતો નથી. હા બરાબર છે, પણ હજી બરાબર નથી. કેમ સાડી તો પહેરી બરાબર? હા, એટલે તમે હવે સાડી જ પહેરશો ને? હા, રોજ આ કાયમ માટે સાડી પહેરવાના હોય ને તો આપણે લગ્નમાં જવું હો, આ સારા કપડા પહેરીને. બાકી આમ ના. હા, એટલે એ જ તો કહેવા માંગુ છું કે તમે બરાબર છો, પણ હવે અમે બરાબર નથી. અમે બરાબર થતા આવીએ પછી બધું બરાબર. હા, પણ એની પહેલા મારી વાત તો સાંભળી લ્યો. હા બોલો. બાપુજી, મને માફ કરી દેજો. તમારી સામે છે ને મન ફાવે એમ બોલી છું અને મન ફાવે એવું વર્તન કર્યું છે. જેઠજી, તમે પણ આમ તો તમે બધાય માફ કરી દેજો. મને પણ માફ કરી દેજો, કારણ કે હંમેશા મેં મારી પત્નીનો જ પક્ષ લીધો છે. ક્યારેય પણ ઘરના કોઈ પણ વ્યક્તિને સમજવાની કોશિશ નથી કરી. સોરી. ખુશ રહો. ચાલો હવે આપણે પણ તૈયાર થાવ, લગ્નમાં જવાનું છે ભાઈ. ના ના, પણ લાગો છો સરસ. હા, મજા આવે એવું લાગે છે. અરે તો પછી આમ ના જઈએ. ના ના, શું તમે પણ? મને એમ હતું કે મસ્કરી કરું, પણ ઠીક છે. તો પછી આપણે આશીર્વાદ લઈ લઈએ. હા, બાપુજીના આશીર્વાદ, અને એ પણ સાડીમાં કે દિવસે મળશે. વિચાર કર. ચલ જલ્દી. હા, જય શ્રી કૃષ્ણ બાપુજી. સુખી થાવ, સુખી થાવ. બા. ખુશ રહો. ખરેખર હવે સારું લાગે છે નહીં? ના ના, હજી એક વસ્તુની કમી છે, પૂરી કરી નાખીએ. ખમો. આ બધા છે ને સાથે એક ફોટો પાડીએ. આવી જા અહીંયા આવી જા. ના ના ના, રહેવા દે. અરે મસ્ત લાગે છે. ઉભારો. રહેવા દે તું. આ આહા, હવે જોરદાર. હવે કામ પૂરું. હવે જાઓ તમે તમારે. હવે તૈયાર થઈ જાઓ. હું આવું છું. આવી રીતે નહીં, પણ થોડીક વ્યવસ્થિત તો તૈયાર કરી દેશો ને મને? એ હા, હાલો. જોરદાર બાપુજી, જોરદાર. કેમ લાગુ છું બાકી? અરે એકદમ રાણી મુખર્જી. મતલબ બસ હવે રહેવા દે હો. હાલો બાપુજી.
સારું થયું. હા, મેં એકે તો ઠીકડે ઠીક કપડાં પહેર્યા હતા